વાત કરીએ આણંદની તો આણંદ કમલમ ખાતે હર્ષ સંઘવી અને ક્ષત્રિય આગેવાનો વચ્ચેની બેઠક પૂર્ણ થઈ છે। હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનોને અપીલ કરી છે તો ક્ષત્રિય સમાજની વચ્ચે જઈને ભાજપ તરફી મતદાન માટે અપીલ કરવા જણાવ્યું છે। રૂપાલાએ 2 વખત માફી માંગી છે ત્યારે માફ કરવા જણાવ્યું છે તો ક્ષત્રિય સમાજ દેશ હિતમાં ભાજપ તરફી મતદાન કરે તે માટે સમાજમાં અપીલ કરવામાં આવી છે અને જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। હર્ષ સંઘવી અને ક્ષત્રિય આગેવાનો વચ્ચે 50 મિનિટ બંધ બારણે બેઠક ચાલી છે। જી હા, આ બેઠક બંધ બારણે કરવામાં આવી છે। 50 મિનિટ આ બેઠક ચાલી છે। વાત કરવામાં આવે આણંદ શહેરની તો આણંદમાં આ બેઠક યોજાઈ હતી। આણંદ કમલમ ખાતે હર્ષ સંઘવી અને ક્ષત્રિય આગેવાનો વચ્ચેની બેઠકનું આયોજન થયું હતું। આ અંતર્ગત વાત કરવામાં આવે તો હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનોને અપીલ કરી છે કે ક્ષત્રિય સમાજની વચ્ચે જઈને ભાજપ તરફી મતદાન માટે અપીલ કરી છે અને તેઓએ જણાવ્યું છે કે રૂપાલાએ 2 વખત માફી માંગી છે અને ત્યારે માફ કરે અને ક્ષત્રિય સમાજ દેશ હિતમાં ભાજપ તરફી મતદાન કરે તે માટે અપીલ કરવામાં આવી છે। જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા। હર્ષ સંઘવી અને ક્ષત્રિય આગેવાનો વચ્ચે 50 મિનિટ બંધ બારણે બેઠક ચાલી છે।